વડોદરામાં ભાજપ પ્રમુખ બનવા દાવેદારો ઉમટી પડ્યા। જિલ્લા ભાજપ કાર્યાલય પર ફોર્મ વિતરણ શરૂ થયું। દાવેદારોએ આજે જ ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે। શહેર અને જિલ્લામાં અંદાજિત 30 થી 35 દાવેદારો મેદાનમાં છે। બપોરે 12:30 વાગ્યા સુધી પ્રમુખ પદ માટેના ફોર્મ ભરી શકાશે। આવતીકાલે પ્રમુખના નામની ચર્ચા માટે સંકલન બેઠક મળશે। શહેર અને જિલ્લામાં અંદાજિત 30 થી 35 દાવેદારો છે, જેમના માટે આજે જ ફોર્મ ભરવાનો દિવસ છે અને 12:30 સુધીમાં તમામ ફોર્મ ભરાઈ જશે। ત્યારબાદ આવતીકાલે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એ નામો પર ચર્ચા કરવામાં આવશે। વડોદરામાં જ્યાં ભાજપ પ્રમુખ બનવા માટે હાલ તો 30 થી 35 ઉમેદવારો છે અને દાવેદારો મેદાનમાં છે। તમામને નામને લઈને આવતીકાલે ચર્ચા થશે। જિલ્લા ભાજપ કાર્યાલય પર આજે ફોર્મ વિતરણ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। લોકોના સેન્સ પણ લેવામાં આવશે અને ત્યારબાદ પ્રમુખ પદ પર કોણ તેને લઈને નિર્ણય લઈ શકાય છે। દાવેદારો આજે જ ફોર્મ ભરશે, માત્ર આજનો જ દિવસ છે અને આવતીકાલે એ તમામ ફોર્મ પર પણ ચર્ચા કરાશે। એ 30 થી 35 દાવેદારો જેમણે પોતાની દાવેદારી નોંધાવી છે પ્રમુખ પદ માટે, તેમની કાર્યદક્ષતાને પણ ચકાસવામાં આવશે। અત્યાર સુધી તેમણે કરેલા કામ, આ ઉપરાંત લોકોમાં રહીને કેટલું કામ કર્યું છે, સરકારની યોજનાઓ કેવી રીતે પહોંચાડી છે, એ તમામ વિગતો પણ ચકાસવામાં આવી શકે છે। અન્ય નેતાઓની પણ સેન્સ લઈ શકાય છે। અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ સુથાર, તેમની સાથે વાત કરીએ। અલ્પેશ, અત્યારે જે આ પ્રક્રિયા શરૂ થઈ છે, ફોર્મ ભરવા માટે જ લગભગ 30 થી 35 દાવેદારો આવી ગયા છે, શું વિગતો છે ત્યાંથી? બિલકુલ, જેમ રીતે વાત કરવામાં આવે તો આજે 9:30 વાગ્યાથી ભાજપનું જે શહેર કાર્યાલય છે ને ત્યાં તમામ જે દાવેદારો છે તે પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો રીતે સીધા આજે નમો કલમલમ કે વડોદરા શહેરમાં કાર્યાલય છે ત્યાંના દ્રશ્યો છે કે અહીંયા વહેલી સવારે એટલે કે 9:30 વાગ્યાથી જ આજે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ગઈ છે અને બપોરે 12:30 વાગ્યા સુધી આ જે પ્રમુખ પદની પ્રક્રિયાના ફોર્મ છે તે ભરવામાં આવશે। આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખના નામની ચર્ચા માટે મોટી સંકલન છે તેની બેઠક યોજાવાની છે અને હાલ તમામ જે પૂર્વ પ્રમુખ વિજય શાહ હોય તેમજ મહામંત્રી જસવંતસિંહ સોલંકી તમામ લોકો છે તે અહીં ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। 10થી પણ વધુ ફોર્મ છે તે અત્યાર સુધી ભરાઈ ચૂક્યા છે। અંદાજે 30 થી 35 લોકો ફોર્મ ભરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। સાથે સાથે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે પ્રમુખ છે તેમને રિપીટ કરવામાં આવે, કારણ કે પ્રમુખ છે તે સિંહ જેવા છે। સારે અન્ય જે ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારો છે જે ભરતભાઈ શાહ કે જેઓ પૂર્વ મેયર પર રહી ચૂક્યા છે, તેઓ કહે છે કે દરેક વ્યક્તિ પાર્ટીમાં સિંહ જેવા જ હોય છે, દરેકને પોતાની જે દાવેદારી છે તે નોંધાવવાનો હક છે। એટલે ચોક્કસથી આ વખતે જે રીતે પ્રમુખની દાવેદારી નોંધાવવા માટે હરોળ લાગી છે અને મોટી સંખ્યામાં લોકો જે દાવેદારો છે તે અહીં પહોંચી રહ્યા છે। આ વખતની ચૂંટણી છે, આ વખતની જે પ્રક્રિયા છે તે ચોક્કસથી રસપ્રદ રહી શકે છે, કારણ કે જે રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈએ તો સંગઠન અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમાં મનમેળ નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનો વિકાસ છે તેને વેગ નહોતો મળ્યો એટલે લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર હતા। ત્યારે આ વખતે શું પરિણામ આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે કે મોટી સંખ્યામાં હાલ તમામ લોકો છે કે જે અહીં પોતાની જે ઉમેદવારી છે તે કરવા માટે પહોંચ્યા છે। જોકે સવારે 9:30 વાગ્યાથી અત્યારે 12:30 વાગ્યા સુધી આખી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલશે। ચૂંટણી અધિકારી છે સુધીર દેસાઈ, આખી તેમની આજે નિગરાની હેઠળ આખી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને અહીંયા જોઈ શકો છો તે રીતે મહામંત્રી જસવંતસિંહ સોલંકી, રાકેશ બારોટ, તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ જે પ્રમુખની દાવેદારી છે તે અહીંયા નોંધાવી રહ્યા છે અને હાલ 10 થી પણ વધુ ફોર્મ છે તે ભરી ચૂક્યા છે। સીધી રીતે કહી શકાય તો ક્યાંક ને ક્યાંક આ વખતે વડોદરા શહેરમાં જે પ્રમુખ બનવા માટેની જે તમામ જે લોકો છે તેમાં હોડ જામી છે અને હાલ ધીમે ધીમે તમામ લોકો છે તે પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે। ગઈકાલે સંકલનની જે મોટી બેઠક મળશે અને તેમાં કયા નામો ઉપર મહોર વાગે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે રીતે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યું છે તે ક્રાઇટેરિયામાં છે કે નહીં તે તમામ બાબતો ચકાસી અને ત્યારબાદ જ આ જે પ્રમુખનું નામ છે તેના પર મહોર લાગી શકે છે। પરંતુ હાલ જે રીતે જોઈએ તો વડોદરા શહેરમાંથી 30 થી 35 જેટલા જે ભાજપના જે સભ્યો છે તે ક્યાંક ને ક્યાંક દાવેદારી નોંધાવી શકે છે અને તેને જ લઈને આખી આ જે પ્રક્રિયા છે તે રસપ્રદ બની છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો લગભગ 30 થી 35 દાવેદારો છે તેવું માનવામાં આવી રહ્યું છે।
અહીં રસાકસી એટલા માટે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી વડોદરા ભાજપમાં મતભેદ હોવાનું સામે આવી ચૂક્યું છે।